તો આ તરફ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। મોડાસા શહેરમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ધનસુરા, બાયડ અને માલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, ત્યારે મોડાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે થઈને લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। જિલ્લાની પાર્ક અમન પાર્ક સોસાયટીમાં પણ પાણી ભરાયા છે। સતત વરસાદી માહોલ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ જામ્યો છે। મોડાસામાં 6 ઇંચ વરસાદ થયો છે, ત્યારે બાયડમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। તો હવામાન વિભાગની આગાહી મુજબ મોડાસામાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે થઈને અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો। જે રીતે અરવલ્લી અને બાયડની સ્થિતિ અત્યારે જળબંબાકાર જેવી થઈ છે। અનેક ઘરની અંદર ઘરનું બધું જ સામાન જાણે પાણીમાં ગરકાવ થયું હોય તેવી અહીંયા સ્થિતિ સર્જાઈ છે। અરવલ્લી, માલપુર અને આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આ દ્રશ્યો ઘરની અંદર પાણી ભરાઈ જવાના આ દ્રશ્યો સામે આવ્યા છે।